તો હવે છે ને મારે જો તમારી હારે બધાને સારા સમાચાર દેવાના છે. મમ્મીને ને ભાવેશભાઈ ને કોઈને ખબર નથી. આપું સમાચાર? ત્યાં સુરત થી આવ્યા ને 2 દી થયા. પછી મેં કીધું ઘેર જઈને બતાવીને જણાવી. મમ્મીને બતાવીને એકારે કહીએ. શિવુ શું કરે તું દીકુ? ગાય પછી ભેંસ ને ગાય ને જોવે છે અહીંથી એમ બારીએથી. હે જોવે તું? તો આપણે બૈતાને રોટલી દેવા જાવું? કા માથું મારે? કેમ માથું મારે? બાપરે એમ માથું મારે આપણે લાગી જાય એટલે ન જવાય. તો સીવું પછી ગાય ને નાનું નાનું બૈદું આવ્યું છે ઈ રમાડશે? કેવું નાનું આવ્યું છે? હાવ નાનું. પછી તને હાવ નાનું નાનું બચ્ચું હોય ઈ નો માથું મારે, એને મજા આવે ને રમાડવાની. જો બૈદો માંથી વાટ જોવે. જો બૈદા બૈદા જોયું હું બતાવી આવું હો રોટલી દેવા. શિવ તો હું રોટલી દેતી આવે ને તો કોઈ માં તોય માથું મારશે. તો પછી હું તને રેડી કરી દઉં, એને રોટલી દઈ આવું. તો સ્કૂલ નો ટાઈમ થઈ જાય ને હમણાં. કા બરાબર ને? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના. બાકી બતાવી મજામાં ને? તો બસ મજામાં હોય. તો રોટલીનો ટાઈમ થઈ ગયો ત્યારે રોટલી લઈને રોટલી આંજો દેવા આવી ગઈ. વાટ જોવે. શિવુ ને કીધું, મેં કીધું હાલું કે આપણે રોટલી દઈએ. તો કે ના ના, કે માથું મારે. કે મેં કીધું સારું છે નથી આવતી, કેમ કે ભેં હવે જરીક ધીરીતા પડી ગઈ ભેં. હવે તો મમ્મી એકલા છોડીને પાણી એને કરી લઈ. પણ મેં કીધું આ બાજુ નહીં આવવાનું, એટલે હમણાં તો આ બાજુ પછવાડે બહુ આવતી નથી. અમે હોય તો જ આવે ને. મેં કીધું છે ને નાનું બચ્ચું ગાઈને આવે ને તો એ તાર રમાડવાનું. અને આપણે માથું મારી દઈએ ને તે હવે એ એમ કે મારે નતા રોટલી દેવાય, ભાઈ તો માથું મારી દઈ. હવે જો એને તૈયાર કરવાની હજી વાર હતી ને, મેં કીધું હું રોટલીને દેતી આવું ને પછી હું થોડીક વાર રહીને તને તૈયાર કરું. પછી આગળ સ્કૂલે જવાનો એનો ટાઈમ થઈ જાહે. બધિયા આ બાજુ આ માલ ને અહીંયા અટવાણી. હાલ હાલે નથી ખાવી રોટલી? જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હાલો જાવ ને બધા કઈટું સ્કૂટર? હા તો હાલો બાય બાય કરી દો બધાને. ટાટા બાય બાય. હાલો બેસી જાવ સ્કૂટરમાં. આજ તો અહીંથી બેસવાનું છે. કા અહીંથી બેસવાનું છે ને? માઈક શું માઈક હલાઈ ગયું તો હું ગેટ ખોલું ને. હાલો તો આપડે બધા યુટ્યુબ ફેમિલી ને બધા ને જય શ્રી કૃષ્ણ, સીતારામ. હવારના બધા મોજમાં ને. બસ મોજ હોય એટલે આપડે ઘણું. તમારે બાકી બેકગ્રાઉન્ડ એમ પાછળ આવે છે તો હાવ લીલોતરી હરિયાળી ને. આંબાનું હીરું કેવું આવે, જાણે બેઠા જ રહીએ ખાધા પીધા વિના. ઉપર આંબા ને આ બાજુ જવાર ને આ બાજુ કપા ને. અટાણ મેં હાવ આમ એકદમ ઘાટું હીરું હોય. ટાઢારેક વરે ઉઠવાનું મન ન થાય હો. તો કહું બેહી ગયા પછી ટાઢારેક એટલે આમાં ટાઢારેક કેટલી વાર કે બેહી ગયા પછી ઉઠવાનું મન ન થાય. કામ કર લે, વાહિંદા કર લે ને એમ થાય ઘડી પોરો ખાઈ લે. 10 મિનિટ પોરો ખાવા બેઠા ને 20 મિનિટ નીકળી જાય. મમ્મી આ મકાઈ હું હવે પાડી નાખવાની છે? હા મકાઈ માં તો જો એવું થયું ને કે પાછું ખડ ફૂલ નીકળ્યું. એ ખડ જ છે. હા આ બધું ખડ જ છે. તો મેં કીધું આમ થોડી આવી રખાય. અને મકાઈ જૂની હતી ઉગી ઓછી કોકો ઉગી. તો મેં કીધું પાછું રાપલી નાખો અને પાછું મકાઈ વાવી દો. હવે તો આજ તો બપોરે રાપલી નાખી છે અને પછી વાવી દે મકાઈ. હા જો આપણે સુરત ગયા ને પેલા પપ્પા વાવતા હતા ને વાવી દીધી હતી ને તો આવ્યા ને અમે તો જોયું. મમ્મી ને કાલું કહેતી હતી મમ્મી આ તો બીડ થયું. હા બીડ થયું. હાવ એવી મકાઈ ઉગી પડે કામ કરવું આવી ખાટી? હા તો બહુ ટકે. આ અસલ ની ખાટી ખાટી ઉઈ ગઈ તો ખવડાવી હગ્યા. અહીં છે ને એટલામાં વહેડાનું બી વધારે થાય છે. લોકો વહેડો જ થાય. સેતા ચોકે ઝીણકું કટકું જ વાવ્યું હતું. હા જાજુ નતું વાવ્યું.
હા તો હવે પાછું આગળ રાપલી પાછળ નાખ. આગળ પાછળ જ વેલા વાવી દે તો ડૂકે નહીં. ડૂકે ને જો આ ઓલું આપણે લીલું ખવડાવી લઈએ ને હા. તો આ મકાઈ તૈયાર થઈ જાય. હવે 10 દી પાછી મોડી જાહે મકાઈ. હા તો ને ઓલું 10 દી કવડી પાછી. અટાણે એવડી એવડી મકાઈ થઈ ગઈ હોત. હા તો એ તો વાત થઈ ગઈ હોત. તો 10 દી મોડી થાહે મકાઈ. એટલે હવે વેલેરી પાછી વાવી દઈ. હા તો આજ તો હું એમ કેતી હતી મેં કે આજ રાપડી નાખો ને વળી પાછું 2 દી હુકાવા દ્યો. તે હા. કોઈ ખડ હોય તો હુકાઈ જાય ને હુકાઈ પછી વાવજો. હા હવે થાહે તો એટલું થયું એટલું નહીં થાય. હવે એટલું નહીં નીકળી ગયું ને. આ જયારે આપણે વાવી ને હા. તઈ આવું જ હતું. તઈ આવું છે. હા તો ઈ પાછું એવું ને એવું નીકળ્યું બોલો. નકર હવે તો નકર ઈ તો ખડ હુકાઈ ગયું સુકાઈ ગયું હોય. તો આ બીજું નીકળ્યું એટલું એટલું બી એમ રહે ને. તઈ તો 12 વાગી ગયા ને છે ને કપડા ધોવાઈ ગયા. હવે કપડા હુકવવાના છે. શિવાની આવી ગઈ. ઈ કે મારા કપડા હુકવવા આવું. મેં કીધું ચંપલ પહેરતી આવ પછી આવી જજો. આવી ગઈ ને. હવે એને હું ઊંચી કરી ને ઈ છે ને કપડા હુકવશે ને કાલના કપડા હજી ધોયા છે ને નવા એ બધા હજી ઢેગલો પડ્યો પારસી કરવા નથી. આજ મેં કીધું જરીક વહેલું નાઈ ધોઈ લઈએ લુગડા ધોવાઈ જાય તો આને હુરાવી ને પછી 1:30 વાગે બેસી જાઉં ઇસ્ત્રી કરવા. એટલે હજી એમાં કલાક 1.5 કલાક નીકળી જાહે. હામટા છે કેમ કે ઘરના હમણાં હું અહીં નથી પારસી કરવાના હામટા થઈ ગયા. એટલે પછી ને બધામાં એકારે બેહી ને એ કામ કાઢી નાખીએ. કેમ હુકવી તું કપડા? મને કહે તું ઊંચી કર. પછી નાના કપડા છે ને એમાં એને કહે કે હાલ હું તને ઊંચી કરું તી તું હુકવી દેતી દોરીએ નાખશે ને હું બીજા મોટા મોટા હુકવી દે. એને કરવું જ જોઈએ, ન કરી રડે. એટલે જરીક વાર તો એને કરાવવું પડે, કામ કરાવવું પડે ને. કા હા એ હમણાં હુકવી દઈએ. ને પપ્પા છે ને ગયા તા ખાતર લેવા. ખાતર આકડી પપ્પાભાઈ રિક્ષામાં લઈ આવ્યા. રાણાઓ ગયા તા તી પપ્પાભાઈ આકડી ખાતર ઉતારી ગયા ને પેલા દવા છાંટવાની છે પોપટીની. એટલે હવે પપ્પા પાછા આવી ને પછી કંડોળે ગયા છે દવા લેવા. થી પપ્પાભાઈ કે હું ખાઈને હમણાં એક બપોરા કરીને આવું. તી દવાઈ કે આજને આજ ચાલુ કરી દઈ છાંટવાની. તે 2 વાગે આવશે. તે પપ્પા કે હું તો પેલા કે કંડોળે જાઉં તો એક દવા લેતો આવું ને પછી કે આવીને બપોરા કરવા બેહું. એ હવે આકડી બપોરે ખાઈને એવા ને એવા પછી હજી તો આવીને કુંડો ફરવા જાહે પછી બપોરા કરશે. એ પપ્પાભાઈ પછી 2 વાગે આવી ને એનું કામ ચાલુ કરી દઈ દવા છાંટવાનું. તો પેલા દવા છાંટાઈ જાય તો પછી 2 દીક પછી ખાતર નાખશે ને પછી પાછું પાણી વારશે. એ ઊભી રહે હું તને ઊંચી કરું. સાડા 5 વાગે આવ્યા ને છે ને પપ્પા આમાં રા પાકતા હતા. તે રા પાકી લીધી ને હવે આપણે જઈએ મમ્મીને મોટલી ચડાવવા. શિવ કે મારે બૂટ પહેરવા. બૂટ પહેર લીધા. હું કાલ તું નકર તારા વગર કોઈ મોટલી નહીં ચડે. અહીંયા જ છે આ ઘેર જ નથી પણ મોટી મોટલી હોય ને તે ચડાવવી પડે. આમ તો 2 ફેરા કરી લઈ તો હાલે પણ 1 ફેરામાં એક મમ્મી કે આવી જાય. તે મમ્મી ખડકી તા લીધું પછી કે હાલ હવે ચડાવી જા. હાલ 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 આવે ને શિવું તાર વગર મોટલી ના ચડે. કેમ ચડાવી હી કે આમ? ઓહો મારે તો વારો નહીં આવે. શિવ ઉપાડજો ઉપાડજે ઉપાડજે શિવું. હાલ તાર ખાવું ને કાકા ફેર તો કા નથી ખાવું? ખાવું ઈચ્છા વઈ જા. હાલ ઉતારું ની ચાલ. ડુંગળી ના ગલકાન શાક રોટલો ને ખાયલ જા બેહી જા ઓટે. પછી હમણાં તમે ખાઈ લેવા આવશો ને પછી ઈ આવશે જોજે. પછી ભૂખ લાગે છે અહીંયા છેલ્લે 2 બટકા રહી તો અહીંયા કે હવે મારે ખાવું ત્યાં ઓટે ચડે. જા 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 એ ગઈ જોજો ધોડી. એ ગઈ 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 એ ગઈ ગઈ દોડીને જા કાકા ખાઈ જા.
જોતા એ શિવું કાકા ખાય આમ જતો મારે સામું જો વિડીયો નથી ઉતારતી આમ જો એ કેમ કર્યું શિવુએ કેમ કર્યું તું જા કાકા ખાઈ નથી ખાવું નથી ખાવું ભૂખ નથી લાગી ચા દૂધ ને પીધું તું હમણાં કા પીધું તું ને તો શિવું ને ભાવેશભાઈ ને જો ખાઈ લીધું પેલા ભાવેશભાઈ ખાઈ લીધું કેટલી વાર શિવું ને બોલાવી કે હાલી કે ખાવા તોય છે ને શિવ ગઈ નહીં ને જેવા એ ઉભા થયા ને પછી છે ને શિવ ખાવું હતી ભાવેશભાઈ જગ્યાએ જ બેહીને ચોટાણા સુધી ખાતી હતી ને હવે પાછી એને ખુડચી આવી કા પછી ભાઈ હું તો બોલાવતા તે ન આવી. હા બોલાવતા હતા હજી ખાઈ જો ને હાથમાં રોટલા રાખ્યા રોટલો ને સાય શાક દીધું ગલકાન શાક રોટલો ને સાય તો શાકમાં 2 બટકા બોર્યા પછી કે રોગો કે રોટલો ને સાય ખાવી તી રોગો રોટલો ને સાય ખાતી હતી. તો હવે છે ને મારે જો તમારી હારે બધાને સારા સમાચાર દેવાના છે મમ્મી ને ભાવેશભાઈ ને કોઈને ખબર નથી આપું સમાચાર આપજો તારી કરતા કઈક નવું હોય સમાચાર ને સરપ્રાઈઝ છે એ સાચી વાત છે આપણે કઈક ને કઈક નવું હોય જ આપણે છે ને જો ભાવેશભાઈ અડતબડીએ તે હમણાં હતા કેટલા દી થયા સુરત થી આવ્યા અને 2 દી થયા પછી મેં કીધું ઘેર જઈને બતાવીને જણાવી મમ્મી ને બતાવીને એકારે કહીએ આપણે ખબર છે ને મમ્મી પરવા મહેમાન આવ્યા હતા લંડન થી ખબર છે આપણે તો જો કે ઘણી આવતા જ હોય પણ પરવા હાલો તમે ગેસ કરો કોણ આવ્યું હતું અંદાજે કયો જોઈએ કે હું કેની વાત કરું હું ફાઇનલી કહીએ જ દઉં કે આપણે છે ને લંડન થી જે દીના દીદી નીતિનભાઈ છે ને જે આપણે કોલ ઉપર વાતે થાય છે એની આપણે જાન્યુઆરીમાં આવ્યા હતા પરવા હજી કાયમી જોતા હશે એને કદાચ યાદ હશે ને આપણે એને કીધું તું કે તમે જઅહીંયા આવવાના હોય તો અમને અગાઉથી કહી દેજો તો એને કીધું તું મને કે જઅહીંયા કે ટિકિટ બુક થઈ જાય ને ત્યાં કે છે ને હું જણાવી દઈશ એટલે એની ટિકિટ બુક થઈ ને તે દી જ મેં કોલ કર્યો હતો અને તે દી જ ટિકિટ બુક થઈ હતી ને એને મને જણાવી દીધું પણ મેં કીધું ઘરે જઈને બધાને હાયરે કહી એટલે ભાવેશભાઈ ને કોઈને કીધું નતું સુરત હતી ને તો ફોન મને આવ્યો હતો પણ મેં કીધું હાયરે બતાવીને સારા સમાચાર દઈ મેં કીધું દીના દીદી ને કીધું મેં કીધું ઘેર જઈને બતાવીને કહી આપણે એને તો પૂરી રીતના ઓળખીએ આપણે ઘણી ફેરી વિડિયો કોલમાં વાત થતી હોય અમે આવ્યા ને ત્યારે હું નતો ખબર હા નવરાત્રે વાત થતી હોય એટલે અહીંયા જઈએ વાત થઈ ને ત્યાં ભાવેશભાઈ લગભગ નતા ક્યાંક આડાવરા ગયા હતા તેથી હાંજા ભાવેશભાઈ નતા અને આપણે ઓળખીએ બીજા ઓલા કઈક મહેમાન આવ્યા હતા ને એના હું નામ ભૂલી ગયો હતો તો ફાઇનલી ઈ જણાવી દઉં કે કઈ આવવાના છે કહી દઉં હા કે ને તો અમને ખબર પડે ને જાણવું જોઈએ ને હવે તો કે ને તો છે ને જાન્યુઆરી પાછા લંડન થી આવે હા તો જાન્યુઆરીમાં ટિકિટ બુક થઈ ગઈ ને 17 તારીખની ટિકિટ છે એટલે 17 તારીખે ઇન્ડિયા પૂગી જાહે એમ હવે 16 તારીખે નીકળે કઈ નીકળે પણ 17 તારીખે ઇન્ડિયા પૂગી જાહે ઈ એને કીધું તો મેં કીધું ઘરે જઈને બતાવીને ખુશખબરી જણાવ તો હજી વાર છે ને 3-4 મહિના હા 4 મહિનાની વાર છે 4 મહિનામાં થોડાક દિવસ હશે પણ એમ ગણાય આપણે મમ્મી જો કઈક આમ તારીખ જોવરાવીએ કેવાય એની ગમે મેરેજ હોય આ હોય કે હોય હગાઈ હોય તો આપણે તારીખ જોવરાવીએ તો આપણે આમ કેમ ઓલું વાટ જોઈએ કે કઈ તારીખ કઈ દી આવે કઈ દી આવે તો હવે છે ને ઈ આમ એવી રીતના આપણે વાટ જોવું કે કઈ દીના દીદી નીતિનભાઈ ને આવે ને આપણે વાત તો કરતા જ હોય કે તમે આવો તો અહીંયા આપણે ફરવા જાહું ને હારે બેહીને ખાહું ને બહુ એન્જોય કરવાનું છે તો આ વખતે તમે કીધું કે પૂરો ટાઈમ આપવો પડશે તો કે હા કે પૂરો ટાઈમ આપશું ઈ કે તો એ 17 તારીખ ઇન્ડિયા પૂગી જાહે પછી આપણે આગળ ગોઠવવાનું છે તો તમે બધા જોડાયેલા રહેજો બરાબર ને શિવ કોણ આવવાનો હે શિવ તને તો ખબર છે ને કોનો વાતો કરતી હોય વાત કરતા હોય હા એ આવવાના છે તું કેમ કરતી હોય દીના દીદી ને કેમ કરે ફોનમાં નો તું કહેતી હોય કેમ કરતી હોય કેમ કરે તું એને કે હું વાત કરું હા જો પછી કેમ કરે હા વાહ યાદ છે શિવન બધું યાદ હોય તો એ હતા સારા સમાચાર તો હવે આપણે બસ વાટ જોવાની છે જાન્યુઆરીમાં 17 તારીખની 17 જાન્યુઆરીની વાટ જોવાની છે તો દી આથમી ગયો ને આકડી છે ને જો પબ્બાભાઈ દવા છાટીને ગયા ને દાદા આવ્યા તે શિવ હાટ વેફર લઈ આવ્યા તાર હાટ વેફર લઈ આવ્યા ને તે મગાવી હતી કે એકલા લઈ આવ્યા એકલા મગાવી નથી તાર તો શિવાની નથી મગાવી ન કરશો દાદા પૂછે ને જાય તે કે તાર કઈ લેવું તો એ ના પાડતી ન ખાવું હોય તો આજે ના જ પાડ્યું હતું પણ દાદા પછી વેફર લઈ આવ્યા હતી હવે વળી મન થઈ ગયું વેફર ખાવાનું નકર તો હમણાં કઈ બહુ ખાતી ન થાવું તે સારું છે હમણાં કઈ આવું બહુ ખાતી નથી નિહારેમાં સ્કૂલ આંગણવાડીએ ત્યાંથી ખાઈને આવે ને પછી અહીં આવીને પાછું ખાઈ લે અટાણે જો એ શાક ને રોટલો ને એ જ ખાતી હતી શાક કે નથી ખાવું એ કે આવી તું હાલ તેડલો
જો ભાગશે લે ભાગીને ક્યાં જઈશ તું? ક્યાં જાય ભાગીને? આમાં બધાને લાઈક કરવાનું કહી દે. હા પછી તો દીના દીદી નીતિનભાઈ ને આવ્યું છે એની તો વાટ જો ને. કેમ આવ્યું છે? ગાડી નહીં, ગાડી તો પછી અહીંથી લઈને આવ્યું છે. વાંથી કેમ આવે? અહીંથી હું ઉપરથી નીકળે? પ્લેન. આ વેફર ઢોરાઈ જા. પ્લેન કેમ નીકળે કે જોઈએ હાથવેથી? ફ્લાઇટ કા? ફ્લાઇટમાં આવ્યું છે ને? તો હવે બસ વાટ જોવાની છે. કા વાટ જોવાની છે ને? પછી આપણે એને ભેગું ફરવાનું જાવું ને? જાવું ને ફરવાનું. હા તો હવે આપણે એની વાટ જોવું. હવે ટાણે વિડીયો એન્ડ કરતો ને. ગમ્યો હોય તો વિડીયો લાઈક, પછી હર હર જય હર હર મહાદેવ. મળીએ નવા વિડીયોમાં કા.